હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને હું એવું વિચારું છું કે છે ને કસ્તુરી મેથી છે ને ફિનિશ થઈ ગઈ છે. તો મેથી છે આને તો હું ખાલી આમ મતલબ એવું વિચારું છું આઈડિયા કે તવી ઉપર છે ને રોસ્ટ કરું. આ લાઈટરનું આવું થઈ જાય છે તો કસ્તુરી કદાચ થાય તો આ તો મને બી નહીં ખબર. હા, હું તો ખાલી ટ્રાય કરી જોઉં છું કે કદાચ થઈ જાય. ગરમમાં મૂકું અને શેકાઈ જાય અને એનો આમ કડક થઈ જાય તો પછી એને પાવડર કરીને આમાં નાખી દો. એટલે મને બી નહીં ખબર, હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. તો મને ખાલી એવો વિચાર આવ્યો ને એટલા માટે ટ્રાય. ખબર નહીં થાય છે કે નહીં થાય. થોડીક નાખું, બહુ નહીં. અને હજુ તો જો આ મેં છે ને મસાલો કઈ રેડી રાખ્યો છે. એમાં છે બટાકા અને ડુંગળી નાખી છે. ડુંગળી નાખીએ ને તો બહુ મસ્ત સ્વાદ આવે. અને હજુ મારે આદુ અને લસણ કરવાનું બાકી છે. અને અહીં આગળ જો મેં ભાજી આ રીતે કરું છું. કદાચ થાય તો ગેસ બંધ કરી દીધો. શેકાય તો મને જ નહીં ખબર શું થશે. લાગે છે તો ખરું થશે એવું, પછી ખબર નહીં. હા, મને તો હું આદુ અને લસણ પહેલા કચરી નાખું. તો એક સાઈડ મેં કરી દીધું છે અને જો રોસ્ટ થઈને આવી રીતે થઈ ગઈ. આવે છે ને અવાજ? એટલે સરસ થઈ ગઈ, એકદમ ક્રિસ્પી ક્રિસ્પી. તો એને હું હાથમાં લઈ અને પાવડર કરી અને નાખી દઉં. કેમ કે અત્યારે મળી જાય દુકાનમાં, પણ સવારમાં લેવા કોણ જાય, એ મને કંટાળો આવે છે. તો બતાવું તમને. થઈ ગયો પાવડર, જો. એટલે આજે નુસ્ખો કર્યો એક. કેમ કે હોય નહીં તો પછી સવારમાં ક્યાં આગળ બધું લેવા જવાનું. અને હવે હું આ તપેલીમાં તમને મારી રેસીપી બતાવું કે હું કેવી રીતે કરું છું મસાલો રેડી. તો પહેલા તો તેલ ગરમ કરીશ. એની અંદર 2 ચમચી તેલ, તેલ થઈ જાય એટલે આદુ, લસણ અને કઢી પત્તાનું મિક્સ કરવું. જો એકદમ સ્લો ગેસ છે, કેમ કે બળી ના જાય એટલા માટે. ખાલી એને થોડું પકાવવા દેવાનું. બસ આ રીતે.
અને મીઠું આમાં જ એડ કરી દઈશું. આજે બટાકા અને ડુંગળીની જે પેસ્ટ છે જેને રાખી છે મેશ કરીને એમાં, અને બીજું હળદર અને મરચું એ બંને આમાં એડ કરી દઈશ. હજુ થોડી લાગે છે કે તેલની જરૂર છે. ગેસ ઓફ કરી દઈશ. ફરી મિક્સ કરી દઉં. તો આ રેડી થઈ ગયો એનો મસાલો. કેમ કે આને કેવું વધારે આપણે વધારે કરીએ ને તો મસાલો બધો બળી જાય, એટલે એકદમ સ્લો ગેસ પર કરવાનો. અને બધો એડ કરી દઈશ આમાં. અને ઉપરથી એડ કરીશ થોડો ગરમ મસાલો, એટલે મસ્ત પફ જેવો રેડી થઈ જશે મસાલો. આલુ પરોઠાનો મસાલો બહુ નહીં એડ કરું, થોડો એડ કરીશ નામ માટેનો, એટલો. તો એનાથી ટેસ્ટ થોડો સરસ થઈ જશે. મમ્મી પેલી એ નથી ને કસ્તુરી મેથી, તો મેં એને શેકીને નાખી દીધી. બોલો, બસ હવે બધું મિક્સ કરી દઉં. શું કીધું? શું કહેતો હતો? मेरी मोजड़ी ला दे के पशु कसु को के तेरे को क्या नो मोह गળી ગળી આમ આમ ઊંઘમાં કરતો હતો એવું? જાગતો તો હસતો તો એને ખબર નહીં પડ શું નતો ઊંઘતો તો આંખો ખુલ્લી હતી ને આમ આમ કરા તેરે કો ક્યાં જાગતો તો પપ્પા પૂછે હતી, પપ્પા બેઠા તે ગયેલા એવું? સારું હું કે શું બોલો બચ્ચે હિન્દીમાં વાતો કરો છો? એને કે ગાડીઓ તાવ આવ્યો છે. હિન્દી ભાષા બોલતા થઈ ગયો છે. હિન્દી ભાષા હે મમ્મી? રાષ્ટ્રીય ભાષા છે એટલે આવડવી જોઈએ હિન્દી ભાષા ને. સ્કૂલમાં બોલે છે એટલે ઘેર આવડી જાય બોલવાનું નહીં બધું મોમાં લે. સ્કૂલમાં શું બોલે છે? ભાઈબંધ જોડે હિન્દી વાતો કરે છે હે? તો ઇંગ્લિશ તો હિન્દી બે જ ચાલે ને, નહીં કાનું? તેરા નામ ક્યાં છે? તેરા પતા બતા દે મુझे ઠાકુર. તો અહીંયા આગળ બસ એક એક કરીને શેકું છું. એક બનાવીને રાખ્યો છે અને એક શેકાય છે. અને હર્ષિલ તો આજે જલ્દી ઉઠી ગયો છે અને ફેવરેટ નાસ્તો છે તો એને પહેલો થાય એટલે આપી દઉં, પણ થોડુંક આમ ક્રિસ્પી ટાઈપ થવા દઉં છું. તને ચા નહીં પીવી ને તને? એ લઈએ એના કરતા દેશી નસ આમ આમ કરે ને એને જવાનું. હા તો તો એમાં દવાખાને ના જવાનું હોય, એમાં તો પેલું કોઈ આમ દેશી વાળું હોય ને આમ આમ કરિયાલ આમ નસ ફોડિયાલ અમે ને એમાં હશે સુભાષનગર તરત ફોડી દે. ભૂજો કસરત કરવા જતો હતો ને તાર હોય જાય. અથવા કિરીટને ફોન કરજે, એ લઈને આવેલા ને ડોક્ટર ખબર ઘરે એક્સરસાઇઝ કરવા માટે. એ ના બોલાવે. શું નક્કી કર્યું મમ્મી? શું બનાવશો? શું બનાવવાનું બાપા હું શું બનાવીશ કાલે? ફ્લાવર બનાવી દેજે. ફ્લાવર પડ્યું છે બનાવી દેજે. ફુલાવર શું બનાવ? તું એ રીંગા બટાકા બનાવી દો. કાલે નતું ખાધું હજે, કાલે ફુલાવર જ નાખ્યું હતું કંદર. તો ભાઈ શું બનાવશો કહો? શું છે બનાવવાનું? સવારે બટાણા બનાવે.
પાપડી કાલ સવારે બનાવી કશું છે નહીં નહીં વિચારો તારો શું બનાવવાનું બનાવવું તો પડશે જ તમે જે બનાવું ભજીયા બનાવીશ રીંગો બટાકા ડુંગળી બટાકા બનાવી દો બેમાંથી શું તાર બીજું ડુંગળી કાલે તો આવું તો લેવી પડશે કેમ કે મમ્મી હવે તો શાકભાજી નહીં મળે આવડે તો હા ને તમારે તો 2-3 જે તો એમને ખબર હતી તમને મેં પૈસા વધારે લે તો લાવી ના રાખો તો પણ હવે એ તો ખરાય શાકભાજી કશું નહીં ખાવાનું લઈ આવજો કાનુ કેવું થયું બેટા લે જેમાં પાણી ભલે ફટાફટ લે પેલા પાણી ભલે પછી શું છે હા માં હવે કઈથી લે મમ્મી હા તો એ તો બેહો ને બેટા જતો मैं कल स्कूल नहीं जाऊँ એ ફ્રીજમાં નાખ તું પેલા અર્જુનને નિકાલ લે તારે પીવું છે કાનુ પેલા તને ના दीवान ना લે તાર લઈ લે બરાબર ફ્રીજ બંધ બદામ શેક છે લઈ ચલ उभी रहना અસલ ફ્રીજ બરાબર બંધ કરી દે બંધ જ છે બંધ જ પી લે તું आओ मैं को जाऊँ તો કેવો હોય કાલે નિહાળ ના પાડે છો મેળો જે છે ને એની બરાબર ચાલુ કાલે તો કાલે ઓય, કાલે તો ના તો જાય તો મારી માઈ ધોઈલા કાઢીને મોકલું अरे भी रजा है खबर आती तो है मम्मी ले खोल ચમચીથી હલાઈને પી લેગી થોડીક આમ એ કરીને બેસવાનું બેટા એટલે ખેંચાય નહીં મારા દીકરા હા બસ એવું તો મમ્મી છેલ્લે હવે લાવે છે બનાવશે આશીષ નહીં. ડુંગળી બટાકા અને ચમચી લઈને બેઠા છો હવે આ એ છે એનો અને આ ખવાય એનાથી તો ના ખાઈશ એનો તો ના ખાઈશ ચાલ તો હવે લાયા તો ફઈ ખાશે જ નહીં એ તો નહીં આપી રહ્યા છે તારા મેં માટે થોડી લેવાનો મમ્મી મારી પિછલાની અને તારી તો એક સાઈડે હમણાં જ તેલ થવા માટે મૂક્યું અને ખીરું પણ બનાવી દીધું બસ હજુ તેલ થવામાં થોડી વાર છે હજુ મેં એ નહીં નાખ્યું આમાં ભર્યું છે મેં એને શું કહેવાય ખારો એ હજુ નાખવાનો બાકી છે અને પછી ભજીયા રેડી કરી દઉં અને હર્ષિલ અહીં આગળ ડ્રોઈંગ કરવા માટે બેસ્યો છે શું કરસ કાનું બતાય જોક કરી દો રહ્યો હર્ષિલને હવે આજે તબિયત સારી છે નહીં કાનું હા આજે સારું છે ને બેટા તને એટલે આજે એની તબિયત સારી છે અત્યારે ફ્રાય કર્યા છે ભજીયા મમ્મી બનાવે છે મમ્મી મારે તો ખાલી કશું એ નહીં હે મેં તો ખાલી નાખ્યા છે શું કરું? એટલે મેં રેડી કરી આપ્યું મમ્મીએ ખાલી તળી દીધા આટલા થઈ ગયા છે હવે આટલા આ કરી દેવાશ મમ્મી નહીં કરવા દવા દે ચાલશે પછી પડીને ખાઈને કોઈ સવારે જ ખાધા હતા કોણે અંકિત લાવ્યો હતો એટલે સવારે બી ખાધા હતા એવું કહે છે મમ્મી શું ઠંડુ કરું આવીને સીધા ભજીયા જ ખાવા માંડ્યા તમે પણ લાવ કેમ થઈ જાય ભજીયા મને એવું છે મેં તો કશું જોયું નહીં તે. શું બાપરે બાપ જાઓ, ફેરવજો. બે હાથ પડ્યા ભજીયામાં મેં પણ ગેસ- ભજીયા ગેસ ધીરો કર ના ધૈર્ય થોડી કરાય જો મેં બનાવ્યું પછી મમ્મી એક વાર ના કર્યું ફરી વાર હું બીજી વાર ના હું કરું એટલે વારાફરતી વાળે એવું ને વારા ફરતી વારો ને મારે થોડું કામ હતું તો બહાર ગઈ તો મમ્મીએ તળવાનું ચાલુ કરી દીધા ના મરચા છે આ શું રહ્યા મરચાંની જગ્યા તો એટલી બધી રવા દીધી જો નહીં તો બહુ થઈ જાય
ઘણું શું કરે શું શું મેં નહીં જોયું આખું ટીવી બંધ જ કરી દે કાનું કરી દે તો મરચા છે ભજીયા છે બધા મમ્મી ખીચડી ડુંગળી બટાકાનું શાક તો આવો જમવા માટે જમવાનું રેડી થઈ ગયું છે રેડી બેસી જા બેટા ચલ આયો